એક વખત કરદમ મુનિ જંગલમાં બેઠા હતા અને ભરમાજી આવ્યા અને કરદમ મુનિને કીધું તમે સંસારની ઉત્પત્તિ કરો. ત્યારે કરદમ મુનિએ ભરમાજીને કીધું કે મારે સંસારમાં પડવું નથી, તમે મને કેમ એમ કહો છો? તો કે તમારે વિના હાલે એમ નથી. ત્યારે એને કીધું મને જો હું સંસારમાં પડું, મારો દીકરો બેવો જેવો તેવો નીકળ્યો તો મારી જિંદગી બરબાદ થઈ જાય. ત્યારે એને કીધું તમે ભગવાનને કહો કે ભગવાન તમારે ઘેર દીકરા રૂપે અવતાર લે. ત્યારે કરદમ મુનિએ વિચાર કર્યો, વાત તો સાચી છે. પછી એને ભગવાનનો તપ કર્યો. ભગવાન આવ્યા. ભગવાને કીધું કરદમ મુનિ માંગો માંગો. ત્યારે કરદમ મુનિએ વિચાર કર્યો, ભગવાનને કેમ કહ્યું, જગતનો પિતા છે ને કેમ કહ્યું તું મારો દીકરો બન. એટલે એને ખૂબ વિચાર કરીને બુદ્ધિનો પ્રયોગ કરીને કીધું પ્રભુ તમારી જેવો દીકરો મને આપો. ત્યારે ભગવાને કીધું, વિચાર કર્યો કે મારી જેવો દીકરો હું ક્યાં લેવા જાઉં? તો કે સારું કે જા હું તમારે ઘરે દીકરો થઈને જન્મીશ. ભગવાને વિચાર કર્યો કે આમને મારા જન્મીશ એટલે માતાજી જશે તો માતાજીને ક્યાં ગોતવા જાય? ત્યારે કરદમ મુનિએ કીધું તમે લગ્ન કરો. તો કરદમ મુનિએ એ ભગવાનની ઉપર નાખી દીધું કે ભગવાન તમારે જેવી માતા જોઈ એ માતાના હારી તમે મારા લગ્ન કરાવી દો, પછી તમે અવતાર લ્યો. બધું ભગવાનની ઉપર જ નાખી દીધું. ત્યારે પછી ભગવાને વિચાર કરીને કીધું મનુ મહારાજની પત્ની શત્રુપા અને એને ઘેર દીકરી છે, એને ઘેરે દીકરી છે દેવહૂતિ છે, એ તમારા ઘેરે આવશે મનુ રાજા. ત્યારે એની દીકરીનો હાથ તમને દે એટલે તમે સ્વીકાર કરી લેજો. કરદમ મુનિએ હા પાડી. પછી ભગવાન વયાઈ ગયા અને મનુ મહારાજને એની પત્ની શત્રુપા અને એની દીકરી દેવહૂતિ એ બધા આવ્યા કરદમ મુનિને ઘેરે. ત્યારે કરદમ મુનિને ભગવાને કીધું એટલે ખબર જ હતી. ને આવીને કીધું મનુની સ્વાગત કરી, બધાને આશ્વાસન આપ્યું. ત્યારે દેવહૂતિ માતાએ વિચાર કર્યો કે આ મારો ધણી થવાનો છે, તો આની કાની સેવા ન કરાવાય, નકર હું પાપમાં પડીશ. આવી રીતે વિચાર કર્યો. પછી એ હેઠે બેસી ગયા અને જમણો હાથ એના ધણી કીધું આસન ઉપર મૂક્યો. ત્યારે કરદમ મુનિ સમજી ગયા એક પાત્ર બરોબર છે. પછી મનુ મહારાજે કરદમ મુનિને વાત કરી કે આ મારી દીકરીનો હાથ હું તમને દેવા આવ્યો છું. ત્યારે કરદમ મુનિએ કીધું કે પહેલાં તમારી દીકરીને કહી દો કે મારો દીકરો એક થશે એટલે હું સીધો વનમાં વયો જઈશ. ત્યાં પછી સંસારમાં તમે એમ ના કહેતા કે સંસારની બીકથી વયા ગયા, કારણ કે હું તપસ્યા કરવા વયો જઈશ. ત્યારે મનુ મહારાજે પોતાની દીકરી સામે જોયું. દીકરીએ હા પાડી કે મારે મંજૂર છે. ત્યારે પછી કરદમ મુનિએ બીજી વાત કરી કે તમે રહેલા રાજમાં અને મારીને તાડ તડકા અને સંકટ બધું વરસાદ બધું વેઠવું પડશે. ત્યારે મનુ મહારાજે દીકરી સામે જોયું. દીકરી કાંઈ બોલી નહીં એટલે એને સમજી ગયા કે એની હા છે. પછી બેયને લગ્ન કરાવ્યા. ત્યાં 9 દીકરીઓ થયું. 9 દીકરીના નામ હું ભૂલી ગયો છું, પણ એ 9દા ભક્તિ છે. અને ભક્તિઓ એના ભગવાન પછી ભગવાન કપિલ મહારાજને કપિલદેવ રૂપે અવતરિત થયા. બોલો કપિલદેવ મહારાજની જય, એટલે શ્રી કૃષ્ણ ભગવાનની જય. પછી દીકરાને મોટા કર્યા અને પછી મોટા થયા એટલે માતા દેવહૂતિ છેલ્લો દીકરાનો જન્મ થયો. એ પોતે સાક્ષાત ભગવાન હતા. ભગવાને માતાજીને જ્ઞાન આપ્યું અને કીધું કે માતાજી આ સંસારના ઓલામાં મોહિત ન થાજો, કારણ કે 3 ઓલેથી બંધાણેલું છે. એટલે તમોગુણ, રજોગુણ અને સતોગુણ 3થી બંધાણેલું છે. આ એકમાંથી માણસ મુક્ત ન થાય, 3માંથી કેવી રીતે થાય? આવી રીતે ભગવાને એમને વાત કરી. પછી ભગવાન નાથી વહી ગયા અને માતાજીએ પોતાનો દેહનો ત્યાગ કર્યો. અને ત્યાં ભગવાનની આંખમાંથી પાણી પડ્યું એટલે બિંદુ સરોવર નામ પડ્યું. અને ભગવાન નાથથી વહી ગયા અને માતાને મુક્તિ આપી અને ભગવાન વહી ગયા પોતાનું સંસારમાં જે કાર્ય કરવા થાય કાર્ય કરવા માટે. જય દ્વારકાધીશ. નાની એવડી વાત કરી છે.